આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે સમગ્ર વિશ્વ જે પ્રકારના તણાવમાંથી પસાર થઈ રહ્યું છે તેવી સ્થિતિમાં યોગ આપણને શાંતિની દિશા આપે છે। આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરતા શ્રી મોદીએ કહ્યું કે 11મી વખત વિશ્વ 21 જૂને યોગનો અભ્યાસ કરવા માટે એક સાથે આવી રહ્યું છે, જે દર્શાવે છે કે યોગે વિશ્વભરના લોકોને સુંદર રીતે એક કર્યા છે। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं, वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं, गांव गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं। શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષના યોગ દિવસની થીમ યાદ અપાવે છે કે વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે સુખી અને સ્વસ્થ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વિશ્વ કેવી રીતે એક સાથે આવે છે। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી બન્યા હતા। આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે યોગ વિશ્વના દેશોના લોકોની રોજબરોજની જીવનશૈલીનો ભાગ બની ગઈ છે। તેમણે યોગ વિકસિત, સ્વસ્થ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રાજ્યભરમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ 1.5 કરોડ લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા હતા। કચ્છમાં પણ યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કુલ 10 કાર્યક્રમો યોજાયા હતા। જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને ભુજમાં સ્મૃતિવન ખાતે યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારે મિયાવાકી વનના આહલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં 2500થી વધુ યોગ પ્રેમીઓ જોડાયા હતા। આ પ્રસંગે શ્રી બાવળિયાએ જણાવ્યું કે યોગ શારીરિક વ્યાયામ નહીં પરંતુ જીવન જીવવાની કળા છે। સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે યોગ મનને શાંતિ અને તનને સ્ફૂર્તિ આપે છે, ત્યારે યોગને જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ। કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લા યોગ કોર્ડિનેટર સંત રામદાસજી દ્વારા યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી હતી। આ ઉપરાંત અંજારમાં આહિર બોર્ડિંગ ગ્રાઉન્ડ, ગાંધીધામમાં રમતગમત સંકુલ, રાપરમાં સ્વામિનારાયણ ગુરુકુળ, માંડવીમાં ચુનીલાલ વેલજી ઉદ્યાન, નખત્રાણામાં ટીડી વેલાણી હાઈસ્કૂલ, મુન્દ્રામાં અદાણી પબ્લિક સ્કૂલ, અબડાસામાં ખરવાડ ગ્રાઉન્ડ છાડુરા, ભચાઉમાં પટેલ બોર્ડિંગ અને લખપતમાં પીએમ લીંબાણી હાઈસ્કૂલ દયાપર ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત નાગરિકોએ ઉપસ્થિત રહીને યોગાસનો કર્યા હતા તથા યોગના ફાયદાઓ વિશે માહિતી મેળવી હતી। ઐતિહાસિક ધરોહર સમાન ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં યોગ સાધકોએ યોગાસન કર્યા હતા। પાલારા ખાસ જેલ ભુજ ખાતે પણ પુરુષ તથા મહિલા કેદીઓએ યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા। 61 લાખથી વધુ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડતા પીજીવીસીએલ દ્વારા વરસાદી સિઝનમાં પવન અને વીજળી પડવાને કારણે સર્જાતા વીજ ફોલ્ટનું સમયસર નિવારણ લાવવા માટે કચ્છ સૌરાષ્ટ્રના 12 સર્કલમાં 2500 કર્મીઓની ટીમો 840 વાહન સાથે તૈનાત કરાઈ છે। લોકોને અવિરત વીજ પુરવઠો મળતો રહે અને વીજ વિક્ષેપ ન થાય એ માટે 12 સર્કલના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત કરાયા છે। આ 12 સર્કલમાં 46 ડિવિઝનના 276 સબ ડિવિઝનમાં કસ્ટમર કેર અને ફોલ્ટ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે, જેમાં દરેક સબ ડિવિઝનના લેન્ડલાઇન અને મોબાઈલ નંબર જાહેર કરાયા છે। આ ઉપરાંત એક ટોલ ફ્રી નંબર અને એક હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે। દરેક સબ ડિવિઝનમાં 3 વ્યક્તિની 3 ટીમ બનાવવામાં આવી છે, એટલે કે એક સબ ડિવિઝન દીઠ 9 થી 10 લોકોની ટીમ ખડેપગે રહેશે। જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 26 થી 28 જૂન દરમિયાન યોજાશે, જેના કારણે અષાઢી બીજ કચ્છી નવા વર્ષની રજા રદ કરવામાં આવી હતી, પણ જે શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન ન થયેલ હોય ત્યાં અષાઢી બીજની રજા યથાવત રાખવાનો નિર્ણય આજે લેવાયો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાઓ 23મી જૂનથી 3જી જુલાઈ દરમિયાન યોજાશે, જેથી પરીક્ષા કેન્દ્રોના સ્થળે અને તેની આજુબાજુના વિસ્તારોમાં સલામતીની વ્યવસ્થાના ભાગરૂપે પ્રતિબંધાત્મક હુકમ જારી કરાયા છે। પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડીપી ચૌહાણ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ હેઠળ પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીમાં 5 કરતાં વધારે લોકોએ એકઠા થવા પર, સરઘસો કાઢવા પર તેમજ સૂત્રો પોકારવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા છે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।